સવાર હોય કે સાંજ, ચા સાથે ક્યારેય ન ખાતા આ વસ્તુઓ 99% લોકો કરે છે ભૂલ. જો તમે પણ સવારની ચા સાથે અથવા સાંજની ચા સાથે હલકો નાસ્તો, ટોસ્ટ કે સમોસા ખાઈ રહ્યા છો તો ચેતી જજો. સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે આ નાસ્તો. ચા પીતી વખતે તમારે ચા સાથે પ્રોટીન ફૂડ આઇટમ, ખાટા ફળો અથવા કોઈ પણ ડેરી પ્રોડક્ટનો આહાર ન કરવો જોઈએ. આ બધા આહાર આમ છે તો હેલ્થી પણ ચા સાથે આ બધી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ બધો આહાર ચા સાથે લેવાથી તમને પેટ ફૂલવું, કબજિયાત થવી, અપચો થવો અને ત્વચાને લગતી બીમારી આવી ઘણી સમસ્યા થઈ શકે છે. જણાવી દઈએ કે આપણે મહેમાનને પણ ચા સાથે નાસ્તો આપીએ છીએ જેમાં મોટા ભાગના લોકો નાસ્તો ચણાના લોટથી બનાવે છે. જો કે ચા સાથે ચણાના લોટથી બનેલી કોઈ વાનગીનો આહાર તમે કરો છો તો તમને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. તદુપરાંત તમારી પાચન ક્રિયા પણ નબળી પડી જાય છે. આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. ચા સાથે લીંબુ કે કોઈ ખાટી વસ્તુનો આહાર ન કરવો. ખાટી વસ્તુ થવા લીંબુ જો ચા જોડે લેવામાં આવે છે તો તે પેટમાં જઈને પછી એસિડનું સ્વરૂપ બની જાય છે. આનાથી હૃદયમાં બળતરા થઈ શકે છે. બીજું કે ચા સાથે ઈંડા કે ડુંગળીનું સેવન ન કરવું. આવું કરવાથી શરીરના પોષક તત્વો નષ્ટ પામે છે અને પેટને લગતી સમસ્યા ઊભી થાય છે. જો તમે હળદરથી બનેલી કોઈ વસ્તુનો આહાર ચા સાથે કરો છો તો સાવચેત રહેજો. હળદર અને ચા બંનેનું મિશ્રણ આપણા શરીર માટે યોગ્ય છે જ નહીં. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.